નમસ્કાર, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શંખેશ્વર કન્યાકુમાર શાળામાં બાળકોનું ઉત્તમ કાર્ય, રસ્તા પરથી દોરી એકઠી કરી તેનો નાશ કર્યો। ગુજરાતમાં મકર સંક્રાંતિના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી, જેમાં કહી ખુશી કહી ગમ જેવા દ્રશ્યો સર્જાયા। દેશમાં વર્ષ દરમિયાન આવતા તહેવારો લોકો આનંદ ઉલ્લાસ સાથે તેની ઉજવણી કરતા હોય છે, ત્યારે આવા તહેવારોમાંનો એક તહેવાર એટલે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવા લોકો અગાઉથી તૈયારીઓ કરતા હોય છે। તેમાં વિવિધ પ્રકારના પતંગો તેમજ અનેક પ્રકારની દોરીઓ લાવી આ તહેવાર ઉજવે છે। આ તહેવારમાં ચાઇનીઝ દોરી વાપરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોવા છતાં પણ લોકો વેચતા હોય છે અને ખરીદતા હોય છે। પોલીસ પણ આવી દોરી વેચતા લોકો સામે કાર્યવાહી કરે છે, છતાં પણ લોકો વેપારીઓ જાહેરનામાનો ભંગ કરી લોકો ચાઇનીઝ દોરીથી પતંગ ચગાવતા હોય છે અને તેના કારણે કેટલાય લોકો તહેવારમાં મોતને ભેટે છે અને ઈજાગ્રસ્ત પણ થતા હોય છે। સાથે આ તહેવાર વીત્યા પછી પણ પશુ પક્ષીઓ અને લોકો રસ્તે પડેલી ચાઇનીઝ દોરીનો ભોગવવાની ઈજાગ્રસ્ત થતા હોય છે। તેવામાં શંખેશ્વર કુમાર અને કન્યા શાળામાં લોકો પશુઓની સુરક્ષા સાથે સેવા કાર્ય માટે સ્કૂલમાં એક જાહેરાત કરવામાં આવી હતી કે જે બાળક મકર સંક્રાંતિના તહેવાર વીત્યા પછી જે બાળક રસ્તા ઉપર અથવા ફળિયામાં પડેલી પતંગ દોરી ગુજરા જે બાળક વધુ એકઠી કરી લાવશે તે બાળકને ઇનામ આપવામાં આવશે। શિક્ષકો દ્વારા જાહેરાતકર્તાની સાથે બાળકો આ સેવા કાર્યમાં જોડાયા હતા અને કુમાર તેમજ કન્યા શાળાના બાળકોએ તેમના વિસ્તારમાં રસ્તામાં પડેલા દોરીઓના ગુંચડાઓ એકઠા કરી તેનો યોગ્ય નિકાલ કરી સુરક્ષા સાથે સેવા કાર્ય કરી પશુ પક્ષીઓની સુરક્ષા સાથે સેવાનું ઉમદા કાર્ય કર્યું હતું। તેથી બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। રિપોર્ટર ગુગાજી ઠાકોર।